ઓડિયો 1 યુગ પરિવર્તનમાં સમર્થ દીપયજ્ઞો. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. યુગ પરિવર્તનમાં સમર્થ દીપયજ્ઞો. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. દેવીઓ અને ભાઈઓ, ગજગ્રાહની કથા તો તમે સાંભળી હશે. હાથી મગરના મોંમાં ફસાઈને જ્યારે લાચાર અને બેહાલ થઈ ગયો અને કોઈ રસ્તો જડ્યો નહીં, ત્યારે તેણે ભગવાનને પોકાર્યા, કારણ કે તે વખતે ભગવાન સિવાય તેને કોઈ બચાવનાર ન હતું. ભગવાનને કેવી રીતે પોકાર કર્યો? ભગવાનને પોકાર કરવાના અનેક ઉપાયો છે. ક્યાંક કીર્તન કરવામાં આવે છે, ક્યાંક યજ્ઞ થાય છે, ક્યાંક અનુષ્ઠાન કરવામાં આવે છે, ક્યાંક જપ કરવામાં આવે છે. પરંતુ બિચારો હાથી આ બધું કરી શકતો ન હતો. તેણે પાણીમાંથી એક ફૂલ સૂંઢમાં ઊંચું કરીને ભગવાનને મોટેથી પોકાર કર્યો. ભગવાન તેની ભાવના સમજ્યા, હૃદયને સમજ્યા, તેની મુસીબત, દુઃખ અને અંતરાત્માને સમજ્યા અને દોડીને આવ્યા તથા પોતાના સુદર્શન ચક્રથી મગરને મારી નાખીને હાથીને છોડાવ્યો. તમને આ કથાની ખબર છે ને? બરાબર આ જ કથા મનુષ્ય જાતિની સામે આજે ઊભી થઈ છે. મનુષ્ય જાતિને તમે હાથી જેવી માની શકો છો, જે ખરેખર અનેક મુસીબતોમાં ફસાયેલી છે. મેં આ પહેલા અનેક મુસીબતો બતાવી હતી. આજે ફરીથી બતાવી રહ્યો છું. વાયુમંડળ અને વાતાવરણ બગડી રહ્યું છે. વસ્તી આડેધડ વધી રહી છે. વિકિરણ વધી રહ્યું છે. યુદ્ધના સાધનો વધી રહ્યા છે, જેને લીધે દરેક મનુષ્યની મુશ્કેલીઓ વધી રહી છે. આ બધી વાતો તો પહેલા પણ તમને બતાવી હતી, પરંતુ આ વર્ષે જે લોકો મારી સામે બેઠા છે એમની મુસીબતો પ્રત્યે તમારું ધ્યાન જવું જોઈએ અને તેનો અનુભવ પણ થવો જોઈએ. તમને ખબર છે કે આ વર્ષે કેટલી બધી મોંઘવારી છે. બજારમાં ટમેટા 20 રૂપિયે કિલો મળે છે. મોંઘવારીના કારણે 100માંથી 99 મનુષ્યોનું કચુંબર થઈ રહ્યું છે. આ આજની એક મુસીબત છે. આ સમયની બીજી મુસીબત કઈ છે? કુદરત આપણાથી નારાજ થઈ ગઈ છે અને તેનો પ્રભાવ વરસાદ પર પડ્યો છે. સમયસર વરસાદ ન આવવાથી કઈ કઈ મુસીબતો પડી રહી છે તેની તમને ખબર છે ને? ખેતી સુકાઈ રહી છે. કૂવાના પાણી નીચા ઉતરી રહ્યા છે. ડેમ અને નદીઓનું પાણી પહેલા કરતાં ઓછું થઈ ગયું છે. પાણીની તંગીને કારણે વીજળી ઓછી પેદા થવાની મુસીબત આવી છે. વીજળીની તંગીના લીધે લાઇટ, પંખા, કારખાના વિશેની અનેક સમસ્યાઓ પેદા થઈ રહી છે અને ગામડામાં તો વીજળી વિના ટ્યુબવેલ ચાલી શકતા નથી. સિંચાઈનો બીજો કોઈ ઉપાય નથી, કારણ કે નહેરો અને તળાવો સુકાઈ જવાથી પાણીની કોઈ સગવડ થતી નથી. આપણે ત્યાં પાણીથી જ વીજળી પેદા થાય છે. પાણીની તંગી હોય તો વીજળી પેદા કરવાની વાત તો બાજુ પર જ રહે, પરંતુ પીવા, નહાવા અને ખેતી માટે પાણી ક્યાંથી મળી શકશે? પાણીની એક મોટી મુસીબત છે. મોંઘવારી 1, પાણી 2 અને એ ઉપરાંત એક ત્રીજા નંબરની મુસીબત છે જે તમારી સામે છે. તે કઈ છે? તે એ છે કે જૂના જમાનામાં જ્યારે દુષ્કાળ પડતો હતો અને ખાવા પીવાની વસ્તુઓની તંગી પડતી હતી, ત્યારે લોકો ભીખ માંગતા હતા કે કંઈક કામ કરતા હતા. પરંતુ આજે તો તમે જાણો જ છો કે ચોરી, ધાડ કે લૂંટફાટ સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી. સૌથી સસ્તો એક જ રસ્તો છે કે હત્યા, ચોરી અને લૂંટફાટ કરવામાં આવે. આ વર્ષે અનિચ્છનીય તત્વોની વૃદ્ધિ થવાની, આક્રમણો વધવાની અને જાત જાતની મુસીબતો વધવાની વિશેષ શક્યતા છે. આ મુસીબત ત્રીજા પ્રકારની છે. શું સાંપ્રદાયિકતાનું જોર ઘટ્યું છે? ના, એ બિલકુલ ઘટ્યું નથી. એક જગ્યાએ વિવાદ ઘટતો નથી
ત્યાં તો બીજે તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ સાંપ્રદાયિક ઉપદ્રવ કૃષ્ણ જન્મભૂમિથી લઈને બાબરી મસ્જિદ સુધી દરેક જગ્યા પર આગ સળગાવીને ધુમાડો કાઢી રહ્યો છે. આ આગ વિકરાળ રૂપ ધારણ કરી લે તો કોઈ આશ્ચર્ય નહીં. આતંકવાદને તમે જોઈ રહ્યા છો ને. કોઈ જગ્યાએ બોમ્બ ફાટી રહ્યા છે, કોઈ જગ્યાએ ગોળીઓ છૂટી રહી છે, તો કોઈ જગ્યાએ બીજું કંઈ બની રહ્યું છે. જેમ હાથી પર મુસીબત આવી હતી તેમ પાંચેય મુસીબતો આજકાલ આપણા બધા પર છવાઈ ગઈ છે. હવે આપણે શું કરીશું? જનતા, સરકાર અને સમાજ જે તે યોગ્ય ઉપાય હાથ ધરશે. સરકાર આ વિશે માર્ગદર્શન આપતી રહે છે. સમાજના નેતાઓ પણ આ મુસીબતમાં પાણીની કરકસર કરવાનું કહે છે. વીજળીની પણ કરકસર કરવી જોઈએ. તળાવ અને કૂવા ખોદાવવા જોઈએ. બધા જુદા જુદા ઉપાયો બતાવે છે. આ બધા ભૌતિક ઉપાયો છે, પરંતુ એના કરતાં પણ મોટો એક આધ્યાત્મિક ઉપાય છે જે હાથીએ અપનાવ્યો હતો. તે શું હતો? તેણે ભગવાનને પોકાર કર્યો હતો. દેવતાઓ અને દાનવોમાં જ્યારે પણ લડાઈ થઈ અને દેવતાઓ મુસીબતમાં આવ્યા તો તેઓ દોડીને ભગવાન પાસે પહોંચી ગયા અને કહ્યું કે અમારી મુસીબત દૂર કરો. તે વખતે ભગવાને કોઈને કોઈ ઉપાય અજમાવ્યો હતો. તેમાં કોઈ વખત દુર્ગાનું તો કોઈ વખત સીતાનું નિર્માણ કર્યું હતું. કોઈ પ્રસંગે દધીચીના હાડકામાંથી ઇન્દ્ર વજ્ર બનાવ્યું હતું, તો ક્યારેક સ્વર્ગમાંથી ભગીરથે ગંગાનું પૃથ્વી પર અવતરણ કર્યું હતું. આમ ભગવાને કોઈને કોઈ ઉપાય અવશ્ય કર્યો હતો. આવા મોટા ઉપાયો તો ભગવાન જ હાથ ધરી શકે છે. તે મનુષ્ય માટે તો અશક્ય છે. આ સમયે ભગવાનને પોકાર કરવા માટે મેં એક મોટો, ઉપયોગી અને જરૂરી ઉપાય શોધી કાઢ્યો છે. આ ઉપાય જુસ્સો વધારનારો છે અને તે આપને અગાઉ બતાવવામાં પણ આવ્યો છે. હવે યજ્ઞો અધિક ખર્ચાળ બનાવવાના નથી. જનતા ખર્ચ કરવામાં સમર્થ પણ નથી, અને જો કોઈ આપી શકે તેમ હોય તો પ્રત્યેક માણસ માને છે કે યજ્ઞથી પાણી વરસવું જોઈએ. એ વાતની આપણે ખાતરી આપી શકતા નથી. તો પછી આ વર્ષનો સંપૂર્ણ સમય કેવી રીતે પસાર થશે? હું એની માહિતી આપીને ડરાવવા ઈચ્છતો નથી, હેરાન કરવા માંગતો નથી, પરંતુ યજ્ઞનો સંબંધ વરસાદ સાથે છે એ વાત તો નિશ્ચિત છે. યજ્ઞ પરિપૂર્ણ થયા પછી વરસાદ ન વરસે તો જનતા તમને શું કહેશે? તમારી મજાક થશે અને યજ્ઞનું અપમાન થશે. યજ્ઞની સ્કીમ બનાવનાર એવા મારું પણ અપમાન થશે. આથી ગયા વર્ષે દરેક સ્થાન પર જે રીતના યજ્ઞો થયા હતા તેવા જ યજ્ઞો આ વર્ષે કરવાના છે, પરંતુ નવી શૈલીના યજ્ઞો એવા હશે કે સૌથી ગરીબ મનુષ્ય પણ સરળતાથી પરિપૂર્ણ કરી શકે. તે યજ્ઞો કયા છે? તે દીપ યજ્ઞો છે. દીપ યજ્ઞમાં એક થાળી લઈને તેમાં 5 દીવા મૂકવામાં આવે છે. આ દીવા યજ્ઞનો સામાન છે. 1 જ રૂપિયામાં આ યજ્ઞ થઈ શકે છે. થાળી ઘેરથી લાવવાની હોય છે. સામાન્ય યજ્ઞ જેવું જ કર્મકાંડ તેમાં કરવાનું હોય છે. તેમાં ધૃત અવઘ્રાણ, ભસ્મધારણ, વસોરધારા જેવી વિધિઓ ઘટાડી દીધી છે. બાકીનું યજ્ઞ કાર્યનું સ્વરૂપ દેવ આવાહન મંત્રોથી લઈને બધું યથાવત છે. ફક્ત વસ્તુઓ ઓછી કરી છે. વસ્તુઓ ઓછી કરવામાં શું કોઈ બુરાઈ છે? ના, કોઈ બુરાઈ નથી. અહીં યાજ્ઞવલ્ક્ય જનકનો સંવાદ આપ્યો છે. જનકે પૂછ્યું કે કોઈ ખરાબ વસ્તુ હોય અને હું યજ્ઞ ન કરી શકું તો શું કરવું? યાજ્ઞવલ્ક્યજીએ કહ્યું, યજ્ઞ કરવો તો અનિવાર્ય છે. ગાયત્રી અને યજ્ઞ તો આપણી ભારતીય સંસ્કૃતિના માતા પિતા છે. તેમનું પૂજન તો થવું જ જોઈએ. તેમને ભોજન પણ કરાવવું જોઈએ. વાયુમંડળ અને વાતાવરણનું શુદ્ધિકરણ કરવા માટે એ જરૂરી છે, પરંતુ તે માટેની વસ્તુઓ ઘટાડી શકીએ. રાજા જનકે પૂછ્યું, કઈ વસ્તુઓ ઘટાડી શકાય છે? તેમણે કહ્યું, જો તમારી પાસે ઘી ન હોય તો વનસ્પતિ દ્રવ્યોમાંથી બનેલી હવન સામગ્રીથી તમે હવન કરી શકો છો. પછી તેમણે કહ્યું, વરસાદ પડશે નહીં તો વનસ્પતિઓ પણ પેદા થશે નહીં, તો પછી હવન કેવી રીતે કરવો? ત્યારે યાજ્ઞવલ્ક્યજીએ કહ્યું,
તમે લાકડાની સમિધાઓથી પણ હવન કરી શકો છો. આમ કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે ઓછામાં ઓછી વસ્તુઓથી હવન કરી શકો છો. આ રીતે મુસીબતના સમયમાં અર્થાત આપત્તિ કાળમાં મેં લોકોને દીપ યજ્ઞ કરવાનું કહ્યું છે અને તેનો લોકોએ સ્વીકાર પણ કર્યો છે. આ દીપ યજ્ઞો તમારે પણ કરવાના છે. આમાં જે શ્લોકો ભાવનાપૂર્વક બોલવામાં આવશે તેના લીધે જે પુણ્ય મળશે તે મોટા યજ્ઞકુંડોમાં હજારો રૂપિયા ખર્ચવાથી મળતા પુણ્ય જેટલું જ હશે. યજ્ઞનો આ એક ઉપાય છે. યજ્ઞનો બીજો ઉપાય એ છે કે સવારમાં સૂર્યોદયના સમયે યજ્ઞ શરૂ થવો જોઈએ. તે સમયે પ્રકાશ ફેલાય છે અને ઠંડક અનુભવાય છે. ઘરનું કામ કરવાનો અને વેપાર ધંધો કરવાનો પણ સમય નિશ્ચિત હોય છે. આથી પ્રાતઃકાળે યજ્ઞ કરી લેવાથી બધું બરાબર જળવાઈ રહે છે. સંધ્યાકાળનો એક બીજો કાર્યક્રમ છે. તેમાં શું કરવાનું હોય છે? તેમાં કીર્તન કરવામાં આવે છે. જૂના કીર્તનો અને આપણા કીર્તનોમાં ફરક છે. જૂના કીર્તનોમાં તો માત્ર રામનું નામ લેવામાં આવતું હતું. રામ ભજનમાં હરે રામા હરે કૃષ્ણ બસ માત્ર રામ ધૂન થતી હતી. આપણા કીર્તનો વિચારો અને વિવેચનોને લગતા છે. ભગવાનનું નામ પણ છે અને ભગવાનના નામની સાથે વિચારો અને વિવેચનો પણ જોડાયેલા છે. આ વાત મેં 100 કુંડીય યજ્ઞના સમયે તમને બતાવી હતી. તે સમયે તમને બોલાવ્યા પણ હતા. તેમાં તમે ભાગ પણ લીધો હતો. હજુ પણ તમે 100 કુંડીય યજ્ઞ કરી શકો છો. તેમાં 100 રૂપિયા ખર્ચ થશે. તેને તમે ખૂબ મજાથી કરી શકો છો. યજ્ઞના અંતમાં દેવ દક્ષિણા જરૂરી છે. દેવ દક્ષિણામાં બુરાઈઓનો ત્યાગ કરવાનો હોય છે અને સત્કાર્યોનો વિકાસ કરવાનો હોય છે. એનાથી વાતાવરણનું શુદ્ધિકરણ થતું હોય છે. મનુષ્યના ગુણ, કર્મ અને સ્વભાવમાં ફરક પડવાને લીધે મુસીબતો પેદા થઈ છે અને કુદરત નારાજ બની છે. તમે એને પણ વ્યવસ્થિત કરી શકો છો. આ માટે તમે યજ્ઞના અંતમાં દેવ દક્ષિણાના રૂપમાં એક બુરાઈ ત્યજવાનો અને એક સદ્ગુણ સ્વીકારવાનો સંકલ્પ લઈ શકો છો. આ કામ કરવું જરૂરી છે અને તે જ સાચી દેવ દક્ષિણા છે. દક્ષિણામાં પંડિતજીને રૂપિયા, કપડાં, અનાજ, ભોજન કશું જ આપવું જરૂરી નથી. આ સામૂહિક યજ્ઞ છે. દેવી દેવતાઓનું આપણે આવાહન કરીશું, તેમનું પૂજન અને સન્માન કરીશું. યજ્ઞમાં જે મનુષ્યો આવશે અને હવનના મંત્રો બોલીને આહુતિઓ આપશે તે બધા આપણા સહકર્મીઓ અને સહયોગી બનશે. આમાં કોઈ પંડિત એવો નહીં હોય જે દક્ષિણા માટે આવ્યો હોય. જો કોઈ પૈસા માટે આવ્યું હોય તો તે દેવતા હોઈ શકે નહીં, બ્રાહ્મણ હોઈ શકે નહીં. તમારે પૈસાની કે નોકરીની જરૂરિયાત નથી, પરંતુ દેવી દેવતાઓને આપણે બોલાવ્યા છે, તેમને દક્ષિણા આપવી પડશે. ઇન્દ્ર દેવતા પાસે વરસાદની આશા રાખો છો તો તેમના ચરણો પર ફૂલ અર્પણ કરવા પડશે. પૂજા વંદન કરવાની વિધિમાં દેવ દક્ષિણાના રૂપમાં કોઈને કોઈ બુરાઈ ત્યજવી પડશે અને એક સદ્ગુણ ધારણ કરવો પડશે. આ 100 કુંડીય યજ્ઞ શરદ પૂર્ણિમાથી શરૂ કરીશું અને ચૈત્ર પૂર્ણિમાએ સમાપ્ત કરીશું. આ 6 મહિનાના સમયમાં તમારે એક કાર્ય કરવું જોઈએ. તમારે તમારા ગામ કે શહેરના મહોલ્લામાં જઈને પ્રત્યેક ઘરનો સંપર્ક સાધવો પડશે. આ સંપર્ક યજ્ઞ છે. સંપર્ક યજ્ઞનો અર્થ છે પ્રત્યેક ઘરમાં જઈને પ્રત્યેકને તૈયાર કરો. તમારા કુટુંબના પ્રત્યેક સભ્યને થોડું શિક્ષણ આપવાનું છે અને સાથોસાથ ભગવાનનું સ્મરણ પણ કરાવવાનું છે. તમારા ઘરમાં સુખ શાંતિ પણ લાવવાની છે. આથી તમારે પ્રત્યેક ઘરમાં એક યજ્ઞનું આયોજન કરવાનો કાર્યક્રમ આ 6 મહિના સુધી ચાલુ રાખવાનો છે. જરૂરિયાત જણાશે તો આગળના સમયમાં કાર્યક્રમ ચાલુ રાખીશું. આમ તો તમને 6 મહિનાનો સંકલ્પ લેવડાવી રહ્યો છું. આ 6 મહિનામાં તમારા ગામ કે શહેરના મહોલ્લાનું એક પણ ઘર બાકી ન રહેવું જોઈએ કે જ્યાં એક કુંડીય યજ્ઞ ન થયો હોય.
ઓડિયો 2. આ એક કુંડીય યજ્ઞનો મતલબ તમે સમજ્યા છો ને? એક થાળીમાં 5 અગરબત્તીઓ અને 5 દીપક રાખો. થાળીને રંગોળી કરીને સુશોભિત કરી શકો. આ માટેની જરૂરી વસ્તુઓ ઘરમાંથી મળી રહે છે. જો તમને એમ લાગે કે 1 કલાકના સમયમાં 5 અગરબત્તી અને દીપક પ્રગટાવવામાં વધુ ખર્ચ થઈ જશે તો તેમાં કરકસર કરી શકાય છે. 5 દીપક પૈકી પહેલા 1 પ્રગટાવો અને બુઝાઈ ગયા પછી બીજો દીપક પ્રગટાવો. આમ એક દીપકથી કામ ચાલી શકે છે, પરંતુ સ્થાપના તો 5 દીપકની કરવી પડશે, કારણ કે આ 5 દેવોનું આવાહન છે. એમાં 5 પ્રાણ અને 5 તત્વોનું આવાહન છે. આથી 5 દીપક અને 5 અગરબત્તીની સ્થાપના તો કરવી પડશે. જો કોઈ જગ્યાએ ગરીબીને કારણે વધુ કરકસર કરવાની જરૂરિયાત જણાય તો અગરબત્તી પણ વારાફરતી એક પછી એક પ્રગટાવી શકો છો. આમ 5 અગરબત્તી અને 5 દીપકમાંથી એક કરીને પ્રગટાવીને કરકસર થઈ શકે છે. કરકસર કરવી એટલા માટે જરૂરી છે કે હવે પછીના દિવસોમાં તમને પૈસાની તંગી પડશે, જેથી વધુ ખર્ચ કરવામાં મુશ્કેલી જણાશે. યજ્ઞમાં જે મનુષ્ય વધુ ખર્ચ કરે છે તે વધુ ફાયદાની આશા રાખે છે, પરંતુ જે થોડો ખર્ચ કરે છે તેના માટે થોડામાં સમાધાન થઈ જાય તો પણ કામ ચાલી જાય છે. આમ તો યજ્ઞનો ખર્ચ લોકોને વધારે લાગે છે, તેથી તેમાં ઓછામાં ઓછો ખર્ચ કરવો જોઈએ. યજ્ઞની જે વિધિઓ બતાવી છે તે પ્રત્યેક ઘરમાં કરવી જોઈએ. ઘર પર જે યજ્ઞ કરાવો તેમાં થોડી વાતો જોડી દો. વાસ્તવમાં આપણે આ પારિવારિક યજ્ઞ કરી રહ્યા છીએ. એમાં કુટુંબના નિર્માણનો ઉદ્દેશ્ય સમાયેલો છે, જેના પર સમાજના નિર્માણનો આધાર રહેલો છે. વ્યક્તિના નિર્માણ અને સમાજના નિર્માણ વચ્ચેનો સેતુ પરિવાર નિર્માણ છે. પરિવારનું નિર્માણ પારિવારિક યજ્ઞોના માધ્યમથી થશે. આમાં સવારે યજ્ઞ કરવામાં આવે અને સાંજે કીર્તનની વ્યવસ્થા કરવામાં આવે. આ કાર્ય ભલે મહિલાઓ કરે, પરંતુ હળી મળીને કરવું જોઈએ. યજ્ઞના અંતમાં દેવ દક્ષિણાની વિધિ દરેક ઘરમાં થવી જોઈએ. દેવ દક્ષિણામાં બીજું શું શું કરવું જોઈએ? જે મહત્વની બાબતો છે તે અવશ્ય કરવી જોઈએ. પ્રથમ બાબતમાં પ્રાતઃકાળે સૂર્યોદયના સમયે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. આ સમયની ખાસ વિશેષતા છે. ભગવાનનું સ્મરણ તો ગમે ત્યારે થઈ શકે. ના ભાઈ સાહેબ, તમે સ્નાન કર્યું હોય કે ના કર્યું હોય, પરંતુ બિલકુલ સવારે સૂર્યોદયના સમયે એક જ રીતે ચોક્કસ સમયે એક જ પ્રકારનું કાર્ય કરવાથી 100 ગણી શક્તિ મળે છે. આથી પ્રાતઃકાળના જપને જરૂરી ગણવામાં આવ્યા છે. ઘેરે ઘેર જઈને પ્રાતઃકાળે આ જપ કરવાનું દરેકને કહો, પછી ભલે તે જપ 10 મિનિટના કેમ ન હોય. આ સિવાય બીજી એક બાબત એવી છે જે દેશને પડતીની દિશામાં લઈ જનારી છે. આપણા દેશમાં શિક્ષણની ઉણપ છે. એને લીધે મનુષ્ય જાનવર જેવો ભયંકર બની જાય છે. શિક્ષણ વગર મનુષ્ય અજ્ઞાની રહે છે. તેને સમાજની હિલચાલની ખબર પડતી નથી. લોકો કઈ રીતે પ્રગતિ કરી રહ્યા છે તે સમજી શકતો નથી. તે કૂવામાંના દેડકા જેવો રહે છે. આથી તમારે આ યજ્ઞોની સાથે સાથે પ્રૌઢ શિક્ષણનું આંદોલન ચલાવવું જોઈએ. તમારામાંથી જે ભણેલા હોય તેમણે ઓછામાં ઓછા 5 નિરક્ષરોને અક્ષર જ્ઞાન આપવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. નિરક્ષરને તમારા ઘર પર કે તેના ઘરે જઈને ભણાવો. અક્ષર જ્ઞાનનું આ કાર્ય 1 માસ કે 6 માસ કે 2 વર્ષ સુધી ચાલુ રાખશો. અહીંથી સંકલ્પ લઈને જશો કે અમે ઓછામાં ઓછા 5 મનુષ્યોને તો ભણાવીશું જ. પરિવારમાં યોજાનાર યજ્ઞોની આ મુખ્ય વાત છે. જે મનુષ્યો ભણાવી ન શકે તે ભણી તો શકે છે. ઘરમાં વૃદ્ધો અને યુવાન સ્ત્રીઓ નિરક્ષર હોય છે. તેમને ભણાવવા માટેનું આંદોલન આ યજ્ઞમાં જોડી દેવાનું છે. બીજું એક આંદોલન છે તે પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. તે શું છે?
આપણે જે કાંઈ કમાઈએ છીએ તે બધું ખર્ચી નાખીએ છીએ. કાણા ઘડામાં ગમે તેટલું પાણી રેડીએ તો તે બધું કાણામાંથી બહાર નીકળી જશે અને ઘડો ખાલી ને ખાલી રહેશે. આપણા સમાજમાં લગ્ન નિમિત્તે થતો ખોટો ખર્ચ ઘડાના કાણા જેવો છે. ખર્ચાળ લગ્નો આપણને ગરીબ અને બેઈમાન બનાવે છે. આ વિશે અનેક વખત કહ્યું છે અને હંમેશા કહેતો રહીશ. ખર્ચાળ લગ્નોને કારણે આપણો દેશ ગરીબ અને બરબાદ થઈ ગયો છે. ખર્ચાળ લગ્નો ચાલુ રહેશે તો આપણી આવક વધવા છતાં ગરીબ જ રહીશું. આ માટે શું કરવું જોઈએ? આ માટે વડીલોએ પ્રતિજ્ઞા લેવી પડશે કે અમે અમારા છોકરા અને છોકરીઓના લગ્નમાં ધામધૂમ અને દેખાવ કરીશું નહીં, દહેજ લઈશું કે આપીશું નહીં, ઘરેણાં ચડાવીશું નહીં. લગ્નમાં ઘરેણાં અને દહેજનો કેટલો મોટો સંબંધ છે એના વિશે તમને ખબર નથી. છોકરાવાળા દહેજ માંગે છે. કેમ માંગે છે? કારણ કે તેમની પાસે ઘરેણાં માંગવામાં આવશે. છોકરીવાળા ઘરેણાં માંગે છે અને છોકરાવાળા દહેજ માંગે છે. આ બંને વાતો મળશે તો એક સાથે જ મળશે. જો તે જીવતી રહેશે તો બંને જીવતી રહેશે. જો તમે એકલું દહેજ બંધ કરાવવા ઈચ્છો અને એમ ઈચ્છો કે અમારી છોકરીને ઘરેણાં જરૂર ચઢાવે તો બિચારા છોકરાવાળા ઘરેણાં માટે સોનું ક્યાંથી લાવશે? આજે સોનાનો ભાવ કેટલો બધો છે. 10 ગ્રામનો ભાવ 5,000 રૂપિયા છે. આ ભાવે જો કોઈ મનુષ્ય 50 ગ્રામના ઘરેણાં બનાવવા ઈચ્છે તો તેને 25,000 રૂપિયા જોઈએ. આ રકમ ક્યાંથી લાવશે? આથી ઘરેણાં માટે તે દહેજ માંગે છે. તો તેમાં શું ખોટું છે? દહેજ બંધ કરવા માટે ઘરેણાંની વાત પડતી મૂકવી જોઈએ. આથી તમે લગ્નોમાં દહેજ તથા ઘરેણાંની વાત બંધ કરો. વરઘોડામાં ધામધૂમ ન કરીએ, બેન્ડ વાજા ન વગાડીએ, દારૂખાનું ન ફોડીએ. હોળી અને દિવાળી જેવા તહેવારોની માફક 5 માણસ લઈને લગ્નમાં જઈએ અને 5 માણસ કન્યા પક્ષના હોય. આપણા ઘરમાં નાનો સરખો હવન કરી લેવામાં આવે અને શાંતિથી લગ્ન કરીને બીજા દિવસે જાન વિદાય કરી દેવામાં આવે. આ પ્રકારના લગ્નો ઓછા ખર્ચાળ હોય છે. કોઈએ દહેજ આપવું હોય તો પોતાની પુત્રીને ઇન્દિરા વિકાસ બચત પત્રો આપો, જેની રકમ 5 વર્ષમાં બમણી થઈ જશે. આ પ્રકારના લગ્નની પરંપરા ચલાવવી એ પણ આપણું આજના સમયનું મહત્વનું કાર્ય છે. દહેજ હિન્દુ સમાજનું કલંક છે. નિરક્ષરતા આપણા દેશનું કલંક છે. લગ્નમાં દહેજ નિમિત્તે થતું ખોટું ખર્ચ આપણા દેશનું કલંક છે. એને દૂર કરવા માટે નિરક્ષરતા નિવારણ અને સાદાઈયુક્ત લગ્નોનો કાર્યક્રમ ચલાવવો પડશે. લગ્ન કરવાનો એક બીજો ઉપાય છે. મોટા ભાગે પડોશીઓ, મિત્રો અને સંબંધીઓ સાદાઈયુક્ત લગ્ન કરવામાં નાક કપાઈ જવાની વાત કરે છે. લગ્નમાં ધામધૂમ તો થવી જ જોઈએ તેમ કહે છે. મહોલ્લાના ફલાણાએ આટલી બધી ધામધૂમથી લગ્ન કર્યું હતું તો તમે કેમ ન કરી શકો? જ્યાં આ પ્રકારની મુસીબતો હોય, જ્યાં આવા ગીધ કાગડા ચારે તરફ ઘેરાયેલા હોય, તમને આ મુસીબતોમાંથી બચવાનો કોઈ ઉપાય ન જડતો હોય તો હું તમને શાંતિકુંજ આવવાનું આમંત્રણ આપું છું. તમે છોકરા અને છોકરી પક્ષના 5 માણસોને લઈને આવો. શાંતિકુંજમાં ખર્ચ કર્યા વિના આનંદપૂર્વક લગ્ન કરી શકો છો. અહીં કોઈ દેખાવ કરવો પડશે નહીં કે દહેજમાં કશું આપવું પડશે નહીં. જે 5 મનુષ્યો આવશે તેમના ભોજનની વ્યવસ્થા અહીં થઈ જશે. અહીં ભોજનશાળામાં હજારો મનુષ્યો ભોજન લે છે. લગ્નમાં જે 5 મહેમાનો આવશે તેઓ અમારા મહેમાનની જેમ ભોજન લેશે. મારી સમજ મુજબ આ પ્રકારના લગ્નો ઘણા સારા છે. સ્થાનિક સ્તર પર આ પ્રકારના લગ્ન ન કરી શકો તો તમે અહીં આવીને શાંતિકુંજમાં લગ્ન કરી શકો છો. શાંતિકુંજ તીર્થ સ્થાન છે, દેવતાઓનું નિવાસ સ્થાન છે. અહીં નિયમિત યજ્ઞ થાય છે. તેથી આવા શુદ્ધ સ્થાન પર લગ્ન સંસ્કાર પરિપૂર્ણ કરો. જેમ શુભ મુહૂર્તની વાત વિચારીએ છીએ તેમ શુદ્ધ સ્થાનની વાત વિચારો.
મુહૂર્તની વાત વિચારશો નહીં. તમે લગ્ન માટે ગમે ત્યારે આવી શકો છો. અહીં હંમેશા લગ્નો થતા હોય છે, કારણ કે અહીંનું વાતાવરણ અને ભૂમિ શુદ્ધ અને પવિત્ર છે. આથી અહીં મુહૂર્તની જરૂરિયાત નથી, એ વાત સમજી શકો છો. આ સિવાય બીજી બે વાત છે. પહેલી વાત નશાખોરીની છે. તમે નશા મુક્તિ આંદોલન ચલાવો, નહીંતર હવે પછીની પેઢીઓ બરબાદ થતી જશે. તમે જાણો છો કે નશાથી શરીર ખલાસ થઈ જાય છે, બુદ્ધિ બહેર મારી જાય છે, પૈસા બરબાદ થઈ જાય છે, કુટુંબ પણ બરબાદ થઈ જાય છે અને બાળકોનું ભવિષ્ય પણ ખરાબ થઈ જાય છે. નશા બાદનો કોઈ વિશ્વાસ રાખતું નથી કે કોઈ તેની પાસે બેસતું નથી. આમ પેઢીઓ બરબાદ થતી જશે તો 25-40 વર્ષમાં એક પેઢી પછી બીજી પેઢી કમજોર થતી જશે. વાસ્તવમાં તે પેઢીઓ સમાજને ભારરૂપ બનતી જશે. આથી નશાખોરીની વિરુદ્ધ જે કંઈ કરવું તમારા માટે શક્ય હોય તે જરૂરથી કરો. નશાખોરી ઉપરાંત એક બીજી વાત છે. શાકભાજીની વાડી કરવાની વાત તો હું કહી શકતો નથી, કારણ કે જ્યારે વરસાદની તંગી છે ત્યારે શાકભાજી ક્યાંથી ઉગાડીશું? મનુષ્ય માટે શાકભાજી અનાજ જેટલી જ જરૂરી છે. તમે આંગણામાં શાકભાજી ઉગાડી શકો છો. તમે પાણી પીવો તે જરૂરી છે, પરંતુ સ્નાન કરો છો અને સાફ સફાઈ કરો છો ત્યારે જે પાણી વહીને નકામું બને છે તેને એકત્ર કરી લો અને તે પાણી કુંડામાં કે આંગણાની ક્યારીમાં જ્યાં શાકભાજી ઉગાડી હોય ત્યાં રેડી દો. ધારો કે તે શાકભાજી તમારા ઘર માટે પૂરી ન થઈ શકે તો તેનાથી ચટણી જેટલું કામ તો ચાલી શકે છે. લુખી રોટલી ખાવાના બદલે તમે ચટણીથી તો કામ ચલાવી શકો છો. ચટણી જ એક એવી ચીજ છે કે જેનાથી આપણી ઘણી બધી સગવડ સચવાય છે. ધાણા, ફુદીનો, પાલક, મેથી, આદુ, મરચાં, ટામેટા એવી વસ્તુઓ છે કે જે સરળતાથી ઉગાડી શકાય છે. કોઈ શાક ના ઉગાડી શકો તો ચટણીની ચીજો તો સરળતાથી ઉગાડી શકો છો. શાકભાજી ઉગાડવી એક વાત, નશાખોરીનો વિરોધ કરવો બીજી વાત, સાદાઈયુક્ત લગ્નો કરવા ત્રીજી વાત અને પ્રૌઢ શિક્ષણની બાબતમાં પ્રચાર કરવો એ ચોથી વાત છે. નાના બાળકો માટે તો સરકારી સ્કૂલોની સગવડ છે, પરંતુ પ્રૌઢ શિક્ષણની કોઈ કાયમી વ્યવસ્થા નથી. આમ આ બધી વાતોનું ધ્યાન રાખીને યજ્ઞમાં તેમને સાંકળી દેવામાં આવી છે, કારણ કે યજ્ઞની સાથે સેવા ભાવના જોડાયેલી હોય છે. દેશને આગળ લઈ જવાની વાત જોડાયેલી છે. યજ્ઞની સાથે ભગવાનના કીર્તનની વાત જોડાયેલી છે. યજ્ઞમાં બુરાઈઓ ત્યજવાની અને સદ્ગુણો અપનાવવાની વાત સંકળાયેલી છે. આ બધી વાતોને ધ્યાનમાં લઈને કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તો તમને મોટા યજ્ઞો જેટલું જ ફળ મળશે. મને આશા છે કે તમે આ વાતોને સાંભળીને અમલમાં મૂકશો. આશા છે કે આ કાર્યમાં કોઈ કચાશ રાખશો નહીં. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ. દીપ યજ્ઞનો ઉદ્દેશ્ય વિશ્વની એકતા, સમતા. દીપ યજ્ઞ માત્ર એક કર્મકાંડ નથી. તેનો મૂળભૂત ઉદ્દેશ્ય સાર્વભૌમિક એકતા અને સમતા છે. સામ્યવાદીઓએ મજૂરો તથા ગરીબોને એક થઈ જવાની હાકલ કરી છે. દીપ યજ્ઞો દ્વારા સંસારના બધા વિચારશીલ અને ભાવનાશીલ લોકોને એકત્રિત અને સંગઠિત થવા માટે કહેવામાં આવે છે કે જેથી દુષ્પ્રવૃત્તિઓ અને કુરિવાજોની વિરુદ્ધમાં જેહાદ શરૂ કરી શકાય અને નવયુગની સ્થાપના થઈ શકે. મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગનું અવતરણ જોવા મળે એવા સતયુગને પાછો લાવી શકાય. સાર્વભૌમ એકતા 21મી સદીનું લક્ષ્ય, નિર્ણય અને સંકલ્પ છે. આગામી દિવસોમાં બધા પ્રકારની જુદાઈનો અંત આવવાનો છે કે જે મનુષ્યને બીજા મનુષ્યથી દૂર રાખે છે અને દ્વેષના બીજ વાવે છે. આખી દુનિયાના લોકોની ભાષા એક જ હોવી જોઈએ, જેથી વિચારોના આદાન પ્રદાનનું એક માધ્યમ સર્વત્ર ઉપયોગી બની શકે. આખી દુનિયામાં એક જ માનવજાત અને આખું વિશ્વ એક દેશ બનવો જોઈએ.
આખા વિશ્વમાં એક જ માનવ ધર્મ હોવો જોઈએ અને એક જ વ્યવસ્થા હોવી જોઈએ. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દીપ યજ્ઞોની શરૂઆત કરવામાં આવી છે. તે આવતી સદીમાં પોતાની મંજિલને પ્રાપ્ત કરી લેશે. અમીર ગરીબનો કે સંપ્રદાયોનો કોઈ ભેદભાવ નહીં રહે. વસુધૈવ કુટુંબકમ અને આત્મવત સર્વભૂતેષુ ના સિદ્ધાંતને સમગ્ર વિશ્વમાં માન્યતા મળશે. દીપ યજ્ઞોમાં જાતિ, લિંગ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર બધા લોકો એક સરખી શ્રદ્ધાથી ભાગ લે છે. કોઈને પોતાના કે પારકા માનવામાં આવતા નથી. કોઈને સન્માન આપવામાં આવતું નથી કે કોઈને તુચ્છ માનવામાં આવતો નથી. સમતા અને એકતાની પૃષ્ઠભૂમિ બનાવવા માટે આ જરૂરી પણ છે. ધર્મ ધારણાનો મૂળભૂત ઉદ્દેશ્ય પણ આ જ છે. દીપ યજ્ઞમાં તેને સમજવા તથા અપનાવવાનો અવસર મળે છે.